વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાંથી પરણિત મહિલા અને યુવાનનો એકસાથે મૃતદેહ મળી આવતા ચકચાર। વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાંથી પરણિત મહિલા અને યુવાનનો એકસાથે મૃતદેહ મળી આવતા ચકચાર। સીમમાં ખેડૂતો જંગલી પશુઓને વગાડ કરતા રોકવા મૂકેલ ફેન્સિંગ તારને અડી જતા મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન। હત્યા, આત્મહત્યા કે અકસ્માતની તપાસ શરૂ। વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વીરિયા વસાવા દ્વારા પોતાની શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ ભાગ બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો। તે દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સવારે 8 કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો। તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।